કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ ગાલા સત્યપોથીમાં પાઠ 11 આપણા વાહનોનું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પાઠ 11 આપણા વાહનો. પહેલો પ્રશ્ન છે વિકલ્પો. તો પહેલો વિકલ્પ છે 1000થી વધુ લોકો મુસાફરી કરી શકે તેવું વાહન કયું છે? તો જવાબ આવશે બ રેલગાડી. બીજું 3 પૈડાવાળું વાહન કયું છે? તો જવાબ આવશે ક રિક્ષા. ત્રીજું હવાઈ મુસાફરી કરવા માટે કયું વાહન વપરાય છે? તો જવાબ આવશે ડ વિમાન. ચોથું પહાડી રસ્તાઓ પર સવારી કરવા માટે કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે અ ઘોડા. પાંચમું બાળકો શાળામાં જવા માટે કયા 2 પૈડાવાળા વાહનોનો ઉપયોગ વધુ કરે છે? જવાબ આવશે બ સાયકલ. છઠ્ઠું ખેતી કરવા માટે ઉપયોગી સાધન કયું છે? જવાબ આવશે ક ટ્રેક્ટર. સાતમું નીચેનામાંથી વીજળીથી ચાલતું સાધન કયું છે? જવાબ આવશે ડ બુલેટ ટ્રેન. હવે આવશે આઠમું દર્દીને હોસ્પિટલ પહોંચવા માટે કયું સાધન વપરાય છે? તો ક એમ્બ્યુલન્સ. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા. તો પહેલી ખાલી જગ્યા છે આગ લાગે ત્યારે આપણે ખાલી જગ્યાની મદદ માટે બોલાવીએ છીએ. તો જવાબ આવશે ફાયર બ્રિગેડને. બીજું ખેતીમાંથી ઉપયોગી પ્રાણી ખાલી જગ્યા છે તો બળદ છે. ત્રીજું રણમાં મુસાફરી કરવા માટે ઉપયોગી પ્રાણી ખાલી જગ્યા છે. જવાબ આવશે ઊંટ. ચોથું નદી પાર કરવા માટે નાવિકો ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે તો હોડીનો ઉપયોગ કરે છે. પાંચમું ટપાલ લાવવા લઈ જવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો પોસ્ટ વાનનો ઉપયોગ થાય છે. છઠ્ઠું શાકભાજી તથા અન્ય સામાન વેચવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો હાટ લારીનો ઉપયોગ થાય છે. સાતમું ખેડૂત ખેતરમાંથી તૈયાર કરેલા અનાજને ઘરે લાવવા માટે પહેલાં 2 પૈડાવાળા ખાલી જગ્યાનો ઉપયોગ કરતો હતો? તો જવાબ આવશે બળદગાડા. હવે પ્રશ્ન નંબર 3 છે ખરા ખોટા છે. તો પહેલામાં આવશે ખોટું, બીજામાં આવશે ખરું. હવે આવશે ત્રીજું ખરું, ચોથું ખોટું, પાંચમું ખરું, છઠ્ઠું ખરું, સાતમું ખોટું. હવે બંધ બેસતા જોડકા. તો પહેલા જોડકામાં આવશે રેલગાડી, બીજામાં આવશે પોસ્ટવાન, ત્રીજામાં આવશે ઊંટ, ચોથામાં આવશે ઘોડો અને પાંચમામાં આવશે ટ્રાયસિકલ. હવે આવશે પ્રશ્ન નંબર 5 તમે નીચે આપેલી જગ્યાઓને તમારા ઘરેથી કેવી રીતે જશો તે બોક્સમાં લખવાનું છે. તો તમારું ઘર છે અહીંયા, તો શાળાએ આપણે સાયકલ અથવા સ્કૂટર, અને બજારમાં રિક્ષામાં, મિત્રના ઘરે સાયકલ પર, સગા સંબંધીને પર્વત પર રહેતા હોય તો મિની બસ અથવા તો રોપવે, અને નાનીની ઘર જવા માટે બસ, અને દરિયા કિનારે સ્ટીમરનો ઉપયોગ કરીશું, નદી કિનારેનો હોડીનો ઉપયોગ કરીશું. પ્રશ્ન નંબર 6 ચિત્રની સામે વાહનનો ઉપયોગ લખો. જગ્યામાં બીજા વાહનનું ચિત્ર દોરો. વાહન કયા કામ માટે ઉપયોગમાં લેવાય છે તે અંગે નોંધો. તો અહીંયા વાહન છે પહેલું છે શાકભાજી, ફળો અને અન્ય સામાન વેચવા માટે, લાવવા લઈ જવા માટે. બીજું છે ટપાલ લઈ જવા માટે, લાવવા માટે. ત્રીજું છે વિકલાંગ વ્યક્તિઓને એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવા માટે. ચોથું ખેતીમાં અને સવારી ઉપયોગ માટે ટ્રેક્ટર વપરાય છે. બીજું છે પાંચમું એક જ શહેરમાં વિવિધ સ્થળોએ જવા માટે. અને બીજું છે છઠ્ઠું દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે. સાતમું સાયકલ લઈ લઈએ આપણે કે શાળાએ તેમજ મિત્રના ઘરે જવા માટે. હવે આઠમું આવશે હોડી, નદી કે દરિયામાં આવેલા સ્થળે જવા માટે. હવે આગળ પ્રશ્ન નંબર 7 વાહનોના નામ આપે છે તેની એક બાજુ વાહનના પૈડાની સંખ્યા લખો, બાજુના ખાનામાં તેનો ઉપયોગ અંકે લખો. ઉદાહરણ આપેલું છે. તો પહેલું છે બસ, એટલે કેટલા પૈડા હોય? 4 કરતાં વધુ પૈડા હોય. ઉપયોગ કયા કહેતા? મુસાફરી કરવા માટે, પ્રવાસ જવા માટે, જાન લઈ જવા માટે. બીજું છે બળદગાડું, 2 પૈડા હોય. મુસાફરી કરવા માટે, અનાજ લાવવા લઈ જવા માટે, ખેતી કામ માટે ઉપયોગી છે. ત્રીજું છે રિક્ષા, 3 પૈડા હોય. મુસાફરી કરવા માટે, શાળાએ જવા માટે. ચોથું રેલગાડી, ઘણા પૈડા હોય. મુસાફરી કરવા માટે, પ્રવાસ જવા માટે. પાંચમું વિમાન, 4 કરતાં વધુ પૈડા હોય. ઝડપી મુસાફરી કરવા માટે, એક દેશમાંથી બીજા દેશ જવા માટે. છઠ્ઠું સાયકલ, 2 પૈડા હોય. શાળા જવા માટે અને મિત્રના ઘર જવા માટે. હવે આઠમું આવશે નીચે આપેલા અવાજો પરથી તમે વાહનનું નામ કહી શકો છો. એક ઉદાહરણ આપવામાં આવ્યું. છુક ગાડી એટલે રેલગાડી. પહેલું છે પોપ પોપ એટલે કાર. બીજું ઘર ઘર એટલે વિમાન. ત્રીજું પીપ પીપ એટલે સ્કૂટર. ચોથું ટપ ટપ એટલે ઘોડાગાડી.
અને પાંચમું ટીન ટીન એટલે સાયકલ. પ્રશ્ન નંબર 9 નીચેના પ્રશ્ન ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, તમે ક્યારેક રેલગાડીમાં મુસાફરી કરી છે? ક્યારે? હા, હું મારા મામાના ઘરે જાઉં છું ત્યારે રેલગાડીમાં જઈએ છીએ. બીજું, શું રેલગાડી તમે ત્યાં જઈ શકે છે? કેમ? ના, રેલગાડી ફક્ત રેલવેના પાટા પર જ ચાલતી હોવાથી ત્યાં પાટાની સગવડ હોય ત્યાં જ જાય છે, ગમે ત્યાં જઈ શકતી નથી. ત્રીજું, લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? તો લોખંડના રસ્તા માટે કવિતામાં પાટા શબ્દ વપરાયો છે. ચોથું છે, તમારા ગામ કે શહેરમાં જોવા મળતા વાહનના નામ લખો. તો પહેલું સાયકલ, બીજું સ્કૂટર, ત્રીજું મોટરસાયકલ, ચોથું મોટરગાડી, પાંચમું બસ, છઠ્ઠું ટ્રક, સાતમું રિક્ષા, આઠમું રેલગાડી, નવમું છે બળદગાડું વગેરે. પાંચમું, જળ વ્યવહારમાં વાહન સાધનોના બે નામ લખો. તો હોડી અને સ્ટીમ જળ વાહનના નામ સાધનો છે. છઠ્ઠું, હવાઈ મુસાફરી સાધનોના બે નામ લખો. તો વિમાન અને હેલિકોપ્ટર હવાઈ મુસાફરીના સાધનો છે. સાતમું, સ્ટીમર એન્જિનનો ઉપયોગ ક્યાં થાય છે? સ્ટીમ એન્જિનનો ઉપયોગ રેલવેમાં થાય છે. આઠમું, નદી કે સાગરની મુસાફરી શાના દ્વારા શક્ય બને છે? તો તરાપા, હોડી, વાહન વગેરે સ્ટીમર દ્વારા શક્ય બને છે. નવમું આવશે, ગુજરાતમાં કેટલા પ્રકારના માર્ગો છે? કયા કયા? ગુજરાતમાં 4 પ્રકારના માર્ગો છે. પહેલું સડક માર્ગ, બીજું હવાઈ માર્ગ, ત્રીજું રેલવે માર્ગ, ચોથું જળમાર્ગ. 10મું, ભારતમાં સડકોનું મહત્વ સૌથી વધુ છે. ભારતમાં મુખ્યત્વે ગામડાઓના દેશ હોવાથી સડકોનું મહત્વ ઘણું છે. 11, રેલગાડી કેવી રીતે ઉપયોગી છે? રેલગાડી ઝડપી, સસ્તી મુસાફરી અને માલ સામાનની હેરાફેરી માટે ઉપયોગી છે. હવે આગળ 12મો પ્રશ્ન, ગુજરાતમાં કયા શહેરોમાં હવાઈ મથકો આવેલા છે? ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, કેશોદ, ભુજ, કંડલા વગેરે શહેરમાં હવાઈ મથકો આવેલા છે. પ્રશ્ન નંબર 10, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી? યાદી બનાવો. રેલગાડી બટાકાનું ખેતર, રેતીનું રણ, બાજરીના ખેતર, લીલા મેદાન, મંદિર, મકાન, ચાની દુકાન, ટેકરો, પુલ, નદી, પગકંઠે, પાણીકુંડ, ઝૂંપડા, જાડી ખેતીવાડી, કૂવા, બાગ બગીચા, ધોબીઘાટ, હાટ, ગામડાના મેળા વગેરે જગ્યાઓ પસાર થઈ હતી. હવે બીજો પ્રશ્ન છે, તમે ક્યાં ક્યાં વાહનો મુસાફરી કરી છે? મેં બસ દ્વારા, મોટરકાર, સાયકલ, રેલગાડી, રિક્ષા, સાયકલ, બળદગાડું, ઊંટગાડી, ઘોડાગાડી વગેરે મુસાફરી કરી છે. ત્રીજું, કવિતામાં કયા કયા વાહનોની વાત લખી છે? તો કવિતામાં રેલગાડી વિશે વાત કરવામાં આવી છે. ચોથું, અત્યારે કેવા વાહનનો ઉપયોગ થાય છે? અત્યારે સાયકલ, પેડલ રિક્ષા, કાર, બસ, રેલવે, મેટ્રો ટ્રેન, વિમાન, હેલિકોપ્ટર, સ્ટીમ, હોડી જેવા વાહનનો ઉપયોગ થાય છે. પાંચમું, વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હતા? તો જવાબ લખીએ વિદ્યાર્થી મિત્રો. વાહનો ન હતા ત્યારે લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ ચાલીને જતા હતા. તે સમયે લોકો સમૂહમાં મુસાફરી કરતા જેથી જાનમાલનું રક્ષણ થાય. ત્યારે તમે પછી લોકોએ મુસાફરી માટે પ્રાણીઓનો ઉપયોગ કર્યા, જેવા કે ઘોડા, હાથી, ગધેડા, ઊંટ વગેરે પ્રાણીઓ. ધીમે ધીમે પ્રાણીઓથી સાથે લાકડાની ગાડી જોડી, તેમાં બળદગાડું, ઘોડાગાડી, ઊંટગાડી મુખ્ય હતી. આમ વાહનો ન હતા ત્યારે લોકો આવી રીતે મુસાફરી કરતા. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6, તમે કયા વધારે અવાજ સાંભળ્યો છે? તો જવાબ આવશે, મેં સૌથી વધારે અવાજ અમારા શહેરની મધ્યમાં આવેલા 4 રસ્તા પર સાંભળ્યો છે. અહીં ટ્રાફિક વધુ રહેતો હોવાથી વારંવાર વાહનોની ભીડ થાય છે અને વાહનોનો વધારે અવાજ સંભળાય છે. આ ઉપરાંત લગ્નના વરઘોડામાં, સાંજના સમયે, શાક માર્કેટમાં, અનાજ માર્કેટમાં, બજારના રસ્તાઓ પર વધારે અવાજ સંભળાવા મળે છે. 7મો, શું તમે વધારે અવાજ પસંદ છે? કેમ? ના, મને વધારે અવાજ પસંદ નથી. વધારે અવાજથી અમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. સાંભળવાની ક્ષમતા ઘટે છે. સભામાં ચીડિયાઓ અને ઊંઘ પણ ઓછી થાય છે. 8મું જોઈએ, રોપવે એટલે કે રજૂમાર્ગની વ્યવસ્થા કેવા સ્થળો પર કરવામાં આવે છે? ગુજરાતના કયા સ્થળોમાં રોપવેની વ્યવસ્થા છે? તો જવાબ, ઊંચા પર્વતીય વિસ્તારમાં જ્યાં રેલ માર્ગ કે સડક માર્ગ બનાવી શકતા નથી, ચાલીને જવાનો રસ્તો લાંબો અને પરિશ્રમ પડે તેવો હોય છે, ત્યારે આ રોપવેની વ્યવસ્થા કરવામાં આવે છે. ગુજરાતમાં અંબાજી, પાવાગઢ, સાપુતારા, જૂનાગઢ વગેરે સ્થળોએ રોપવેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. એમ્બ્યુલન્સ આપણને શી રીતે ઉપયોગી છે? તો કોઈપણ આકસ્મિક ઘટના બને ત્યારે હોસ્પિટલ જવાની જરૂરિયાત ઊભી થાય તો
ત્યારે 108 નંબર પર ફોન કરીને આપણે એમ્બ્યુલન્સ બોલાવી શકીએ છીએ, જે થોડા જ સમયમાં સ્થળ પર આવી જાય છે અને દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડે છે. જો રસ્તામાં જરૂર જણાય તો પ્રાથમિક સારવાર પણ આપે છે. 10મું જો લઈએ, નીચેના સેવાની વ્યવસ્થાઓ ક્યાં કાર્ય કરે છે તે જણાવો. પહેલું, પોલીસ. તે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરે છે. તે લોકોને જાનમાલનું રક્ષણ આપે છે. બીજું, ફાયર બ્રિગેડ. કોઈ જગ્યાએ આગ લાગી હોય ત્યારે જઈને આગ બુઝાવવાની કાર્ય કરે છે. હવે પ્રશ્ન નંબર 11, ચિત્ર જુઓ અને તેની નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર દેખાય છે. હવે પહેલો પ્રશ્ન જોઈ લઈએ. પહેલું, ચિત્રમાં શું જોઈ શકાય છે? તો ઉપરના ચિત્રમાં એક બહુમાળી મકાનમાં આગ લાગી જોઈ શકાય છે. આગની જ્વાળાઓ અને ધુમાડો જોવા મળે છે. ફાયર બ્રિગેડ ગાડીઓ આગને બુઝાવવાનો પ્રયત્ન કરે છે. ફાયર બ્રિગેડના માણસો પાણીની પાઇપ પકડીને ઊભા છે. એક એમ્બ્યુલન્સ અને પોલીસવાળા પર ત્યાં ઊભેલી જોવા મળે છે. બીજું, તમે કયા કયા વાહનો જોઈ શકો છો? તો ચિત્રમાં એમ્બ્યુલન્સ, પોલીસવાન અને ફાયર બ્રિગેડની ગાડીઓ જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, આ બધા વાહનો કેવા કામ માટે વપરાય છે? તો જવાબ જોઈ લે. ફાયર બ્રિગેડની ગાડી જ્યાં આગ લાગી હોય ત્યાં બુઝાવવામાં કામ કરે છે. તેમજ કોઈ વ્યક્તિ બિલ્ડિંગમાં ફસાયું હોય તો તેને સીડી વડે બહાર કાઢે છે. એમ્બ્યુલન્સ ઘાયલ થયેલા વ્યક્તિઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ કરે છે. પોલીસ વાહન લોકોની સુરક્ષા અને સલામતી માટે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા કેટલીક પ્રવૃત્તિ આપેલ છે, એ તમારે શિક્ષકની મદદથી જાતે કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, બીજા પ્રશ્નની અંદર હાથીનું ચિત્ર આવેલું છે. ક્રમ અલગ અલગ આપેલું છે. તો તમારે અહીં ક્રમમાં ચોંટાડી અને તો હાથીનું ચિત્ર તૈયાર થશે. પ્રશ્ન નંબર 3, તમને ગમતા કોઈ પણ એક વાહનનું ચિત્ર દોરો અથવા તો ચોંટાડો. નીચેની તેનું નામ લખો. અહીં વિદ્યાર્થી મિત્રો, અહીંયા કારની મેં ચિત્ર દોર્યું છે. તમે ચોંટાડી પણ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, હોટ પ્રશ્ન જોઈ લઈએ. તો વિકલ્પ છે. પહેલો પ્રશ્નમાં જવાબ આવશે ટેલિફોન, બીજામાં આવશે પોલીસવાન, ત્રીજામાં આવશે 108, ચોથામાં આવશે મોટરસાઇકલ અને પાંચમામાં આવશે હોડી. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.